અને ગરમી છે એટલે પંખા પડે. मोहम्मद वाले मोहम्मद आवाज़े बुलंद सलवात रहमल्लाहु मन करल फातिहा. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا بقیت اللہ فی الارضین ولعنۃ اللہ علی اعدائہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم قل لولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیًا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اللہم صلی علی محمد. اما بعد. قال اللہ تبارک و تعالی فی القرآن الکریم. بسم اللہ الرحمن الرحیم. یا ایہا الذین آمنوا ان تنصروا اللہ ینصرکم ویثبت اقدامکم. بر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. ખુદાવંદ આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ એઝામાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી હતા થઈ. ખરેખર સિકરે અહલે બેત અલૈહિસ્સલામ બરપા કરવો અને એમાં શરીક થવું આ એક અઝીમ અલ્લાહની ઇબાદત છે. ત્યાં સુધી રિવાયતોમાં મળે છે કે આવી બઝ્મમાં, આવી મહેફિલમાં, આવી બેઠકમાં આસમાનના મલાઈકાઓ શરીક થાય છે. રિવાયતમાં મળે છે કે જ્યારે કોઈ જગ્યાએ મજલિસ ઇમામ હુસૈન બરપા થાય તો ફરિશ્તાઓ ત્યાં સાથે જમા થઈ જાય છે અને પછી જ્યારે મજલિસ ખતમ થાય છે તો આ મલાઈકા આસમાન તરફ પ્રવાસ કરે છે અને જ્યારે એ ઉડતા ઉડતા જે છે એ આસમાનોની સૈર કરતાં કરતાં જન્નતમાં જાય છે તો જન્નતના જે ફરિશ્તાઓ હોય છે એ કહે છે તમારી અંદર અજીબો ગરીબ ખુશ્બુ આવે છે. આવી ખુશ્બુ તો અમે જન્નતમાં નથી સૂંઘી. આ તમે ખુશ્બુ ક્યાંથી લગાડી? આ તમે ક્યું સ્પ્રે લગાડ્યું, ક્યું અત્તર લગાડ્યું? તો એ લોકો કહે છે કે અમે કોઈ સ્પ્રે નથી લગાડ્યું, કોઈ અત્તર નથી લગાડ્યું, અમે એક જગ્યાએ મજલિસ થઈ રહી હતી ત્યાં શરીક થયા હતા. આ એ ઝિક્રે અહલે બેતની ખુશ્બુ છે કે જે અમે અમારી સાથે લાવ્યા છીએ. ત્યારે આ મલાઈકાઓ કહે છે કે અમને પણ એ જગ્યાએ લઈ જાઓ, અમે પણ ત્યાં જઈને શરીક થાય. તો કે ભાઈ મજલિસ તો ખતમ થઈ ગઈ, મહેફિલ તો પૂરી થઈ ગઈ છે. તો કહે છે કે અમને એ જગ્યા ઉપર લઈ જાઓ જેથી એ જગ્યાની દરો દીવારને અમે મસ્ત કરીએ અને એનાથી બરકત હાસિલ કરીએ. તો આ હદીસે મુબારકા આપણને બતાવે છે કે ઝિક્ર અહલે બેત કરવો અને એની અંદર શરીક થવું એ બહુ અઝીમ જે છે એ અલ્લાહની ઇબાદત છે. આની ખુશ્બુ ઇન્શાઅલ્લાહ આપણે દુનિયામાં તો ન મળે તો કબ્રની અંદર લઈ જશું. જ્યારે મલાઈકા જે છે એ આપણને જોશે કબ્રમાં, કારણ કે જાણીતી જગ્યા હોય. ફોર એક્ઝામ્પલ આપણે એક જગ્યાએ વારંવાર જતા હોય, મલાઈકા પણ ત્યાં આવતા હોય તો ઓળખાણ થઈ જાય ને.
એવી રીતે કબ્રની અંદર મલાઈકા તો આવશે. હવે આપણને જોશે, જાણીતા હશે, એવા આ તો ઓળખીતા છે આપણા, આ તો મજલિસમાં મળતા હતા, તો એને લીધે આપણને સવાલ જવાબમાં અને કબ્રની મંઝિલોની અંદર આસાની રહેશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. તો જે આયત કરીમાની મેં તિલાવત કરી, સૂરે મોહમ્મદની 47માં સૂરાની આયત છે. યા અય્યુહલ લઝીના આમનુ, એ ઈ લોકો કે જે ઈમાન લાવ્યા, ઇન તનસુરુલ્લાહ, અગર તમે અલ્લાહની નુસરત કરશો, યનસુરકુમુલ્લાહ, તો અલ્લાહ તમારી નુસરત કરશે. વો યુસબ્બિત અકદામકુમ, અને તમારા કદમને સાબિત કદમ રાખશે. ઇઝાની ગ્રામી આયત કરીમાં આપણી પાસે એક વાતનો તકાજો કરે છે અને બે વસ્તુ આપણને ઇનામમાં આપે છે. શું કહે છે કે જો તમે અલ્લાહની મદદ કરશો, આ તકાજો છે. ઇનામમાં શું છે કે અલ્લાહ તમારી મદદ કરશે અને તમને સાબિત કદમ રાખશે. એક મામલો છે, એક એગ્રીમેન્ટ છે. જો તમે આમ કરશો તો અમે આમ કરશું. હવે ઇનામમાં જે વસ્તુ મળે છે કે અલ્લાહ તમારી મદદ કરશે અને તમને સાબિત કદમ રાખશે, એ આપણા માટે બહુ જરૂરી છે. કારણ કે અલ્લાહની મદદ વગર આપણે એક કદમ પણ આગળ નથી વધી શકતા, બરાબર. અને સાબિત કદમ રહેવું, અને એ પણ આ દોરે હાજિરની અંદર, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉના જમાનામાં જે છે એ ગુનાના રસ્તા ઓછા હતા, ગુમરાહીના રસ્તા ઓછા હતા. આજે તો ગુમરાહી જે છે આમ બની ગઈ છે. માણસ ક્યારે જે છે એ લપસી જાય, ક્યારે જે છે ઈમાનથી વિયો જાય, નક્કી નથી. તો સાબિત કદમ રહેવું જરૂરી છે, અલ્લાહની મદદ પણ જરૂરી છે. તો એના માટે શું કરવાનું છે? કીધું ભાઈ તમે અલ્લાહની મદદ કરો, તમે અલ્લાહની મદદ કરો. તો કે ભાઈ અલ્લાહની મદદ કરવી એટલે શું? તો કે અલ્લાહની મદદ કરવી એટલે અલ્લાહની હુજ્જતની મદદ કરવી. હુજ્જત ખુદા, હુજ્જત પરવરદિગાર, જમાનાના જે ઇમામ છે એની નુસરત કરવી, એ દર હકીકત અલ્લાહની નુસરત છે. અને આ જમાનાના ઇમામ અલૈહિસ્સલામ અથવા જમાનાની હુજ્જત જે હોય છે એની ઇન્સાન જ્યારે નુસરત કરે છે તો સવાલ એ થાય કેમ કરવી? મદદ કરવી છે તો કેમ કરવી? તો કે ભાઈ મદદ કરવા માટે ઘણા બધા તરીકાઓ છે. દાખલા તરીકે ઇન્સાન જે છે દિલથી મદદ કરે, જબાનથી મદદ કરે, હાથ પગથી મદદ કરે. આપણે ગુજરાતીમાં ઘણી વાર કહીએ ને તન મન અને ધનથી, દામે દિરહમે સુખને, બરાબર. ઇન્સાન જે છે ઇમામની મદદ કરે. તમે જુઓ અહેલે બેત અલૈહિસ્સલામ કે જે હુજ્જત પરવરદિગાર છે, એમની મદદ કરવાની શું અહેમિયત છે, શું અહેમિયત છે. હદીસમાં કીધું કે યા અલી, તમારી મિસાલ કુલ્હો વલ્લાના સૂરા જેવી છે. જે કોઈ એક વખત કુલ્હો વલ્લાનો સૂરો પડશે તો એને જાણે કે 1/3 કુરાન ખતમ કર્યું. 2 વાર પડે તો 2/3 કુરાન, અને 3 વાર પડે તો પૂરું કુરાન જે છે એ ખતમ કરી દે. એવી જ રીતે એ અલી જે કોઈ તમને દિલથી મોહબ્બત કરશે, એવું છે કે એને તમામ બંદાઓના 1/3 અમાલનો સવાબ મળશે. જે કોઈ તમને દિલથી મોહબ્બત કરે, જબાનથી તમારી નુસરત કરે, તો એવું છે કે તમામ બંદાઓના 2/3 અમાલનો સવાબ મળશે. અને અગર કોઈ દિલથી મોહબ્બત કરે, જબાનથી મદદ કરે, હાથ પગથી પણ મદદ કરે, તો તમામ બંદાઓના તમામ અમાલનો સવાબ મળે છે. તો જોયું કેટલું ફાયદાવાળો જે છે મામલો છે કે આપણે કામ શું કરવાનું છે? ઇમામની મદદ કરવાનું. દુનિયામાં જેટલા લોકો અલ્લાહની ઇબાદત કરે છે, નેક અમાલ કરે છે, કોઈ નમાઝ પઢી રહ્યું છે, કોઈ રોઝા રાખી રહ્યું છે, કોઈ હજ કરી રહ્યું છે, કોઈ ઉમરા કરી રહ્યું છે, કોઈ ઝિયારત કરી રહ્યું છે, કોઈ સદકો, કોઈ નેકી, કોઈ ખૈરાત, કોઈ ઇલ્મે દીન હાસિલ કરી રહ્યું છે, વગેરે વગેરે. તો આ તમામનો અમાલનો સવાબ જે છે એ કોને મળશે? એ વ્યક્તિને કે જે ઇમામની નુસરત. તો જરૂરી છે કે આપણે ઇમામની નુસરત કરીએ. હવે એક સવાલ થાય કે ઇમામની મદદ તો કરવી છે, પણ કેટલી કરવી, કેટલી હદે કરવી? તો સાવ મિનિમમ તકાજો તમને કહું
કે જે હદીસની અંદર બયાન થયો છે એ છે ઇમામના દુશ્મનો ઉપર લાનત કરે. આ સાવ મિનિમમ તકાજો છે. ગમે એ માણસ આ કામ કરી શકે. 90 વર્ષનો દાદા હશે એ પણ આ કામ કરી શકશે, અને 8 વર્ષનું બાળક હશે એ પણ આ કામ કરી શકશે. જેની પાસે માલ નથી, જેની પાસે તાકાત નથી, જેની પાસે પાવર નથી, એ પણ આ કામ કરી શકે છે. કઈ રીતે? ઇમામની ખિદમતમાં એક શખ્સ આવે છે, ઝઈફ એકદમ, લાકડીના ટેકે, સફેદ દાઢી, સફેદ વાળ, કમર ઝૂકેલી. ઇમામની ખિદમતમાં કહે છે કે મૌલા, મારી પાસે પૈસા નથી, મારી પાસે માલ નથી, દોલત નથી, તાકાત નથી, હું તમારી મદદ કરું છું પણ ખાલી એક તરીકાથી. કીધું કે હું ઘરમાં બેસું છું, તસબીહ લઉં છું અને તમારા દુશ્મનો ઉપર લાનત કરું છું. મૌલા, મારા આ અમલની શું વેલ્યુ છે? આનો શું સવાબ છે? આની શું ફઝીલત છે? હવે જો ઇમામ ફઝીલત બયાન કરે છે. કહે છે કે જે શખ્સ અમારા દુશ્મનો ઉપર તન્હાઈમાં બેસીને લાનત કરે છે તો એ લાનતનો અવાજ 7મા આસમાન સુધી જાય છે, 7મી જમીન સુધી જાય છે, તહત સરાથી લઈ અને ફૌકુલ અર્શ સુધી જાય છે. અને એ અવાજની સાથે આસમાની મખલુક પણ અવાજ મેળવે છે. અને જ્યારે આ આસમાની મખલુક અવાજ મેળવે છે, ફરિશ્તાઓ બારગાએ ખુદાવંદીમાં કહે છે, બારે ઇલાહા, આ બંદાએ તારી હુજ્જતની મદદ કરવા માટે બનતી કોશિશ કરી. હવે તો એનો શુમાર ઇમામના નાસિરોમાં કરી દે, ઇમામની મદદ કરવાવાળાઓમાં કરી દે. એની દુઆને કબૂલ કર, એની હાજતો પૂરી કર, એની ઉપર તારી રહેમત નાઝિલ કર અને એને તારી જન્નતમાં દાખલ કર. એ વખતે, દરેક વખતે ખુદાવંદે આલમ કહે છે કે મેં આ બધું કબૂલ કર્યું. તો જોયું આપણે કે ઇમામની નુસરત ઇમામના દુશ્મનો ઉપર લાનત કરીને કરી શકીએ છીએ. અને આ સૌથી આસાન તરીકો, સૌથી સલામના દુશ્મનો ઉપર લાનત, બેશુમાર લાનત, ખુદાએ કરબલાના કાતિલો ઉપર લાનત, બેશુમાર લાનત, ઇસ્લામના દુશ્મન અમેરિકા, ઇઝરાયલ ઉપર લાનત, બેશુમાર લાનત. તો આવી રીતે ઇન્સાન પહેલો તરીકો એ છે કે ઇમામના દુશ્મનોથી તબર્રા કરે, દૂરી કરે, એમના માટે બદ્દુઆ કરે. બીજો તરીકો જે છે એ ઇમામ ફરમાવે છે કે ગૈબતના દોરમાં તમે ઇમામની મદદ અગર એક નેઝો બનાવીને, એક નેઝો તૈયાર કરીને અથવા એક તીર બનાવીને કરી શકો તો સંકોચ નહીં અનુભવજો. તો કારણ કે હઝરત આવશે, ઇમામ આવશે, આવીને જે પહેલી જંગ થશે દુશ્મનોની સાથે, તો હવે હથિયારની હોવું એ આપણા માટે જરૂરી છે. ઇમામ કહે છે કે તમે એક હથિયાર રાખો, હથિયાર તૈયાર રાખો, ચાહે ભલે એક નેઝો કેમ ન હોય, ચાહે ભલે એક તીર કેમ ન હોય, તમે જે છે એ, કારણ કે એવું નથી હો કે ઇમામનો ઝુહુર અત્યારે 2025 છે, હજી બીજા 50 વર્ષ પછી થશે, હજી 5-10 વર્ષ પછી થશે. નહીં, હઝરતનો ઝુહુર એક રાતમાં થઈ શકે. અલ્લાહ ચાહે તો એકેય નિશાની દેખાય નહીં અને ઇમામનો ઝુહુર જે છે રાતોરાત થઈ જાય. સલ્લે અલા મુહમ્મદ નારે હૈદરી યા હૈદરી યા અલી. નામે જમાના બુલંદ તર સલવાર સલ્લે અલા મુહમ્મદ. તો કમ સે કમ ઇન્સાન જે છે એ એક નેઝો બનાવી રાખે. ત્રીજો તરીકો, જે ત્રીજો મિનિમમ ક્રાઇટેરિયા એ છે ઇન્સાન પોતાનાથી બનતી કોશિશ કરે. ગૈબતનો દોર છે, ઇમામની મદદ કરવી છે, હું શું કરું? તો કે ભાઈ બનતી કોશિશ કરો તમારાથી. અને એ વસ્તુ આપણના દેડકાની જે દાસ્તાન છે એમાંથી જાણવા મળે. જ્યારે નારે નમરૂદ રોશન કરવામાં આવી, જનાબે ઇબ્રાહીમને એમાં ફેંકવામાં આવ્યા. કેટલી મોટી આગ હતી, આસમાનમાં પરિંદાઓએ ઉડવાનું બંધ કરી દીધું. જનાબે ઇબ્રાહીમને મિંજીનિકથી ફેંકવામાં આવ્યા હતા. આટલા બધા, આટલી મોટી આગ, દૂરથી એમને ફેંકવામાં આવ્યા. હવે આવડી મોટી આગ, અને એક દેડકો પોતાના મોઢામાં પાણી લઈ અને એ આગની ઉપર પાણી ફેંકે છે. પાછો જાય છે, પાણી લાવે છે અને પાછો ફેંકે છે. જનાબે જિબ્રાઈલે આ મંજર જોયું. દેડકાને કીધું, શું વાત છે? તું આટલો એવો
અને તારું મોઢું આટલું, એમાં આટલું પાણી અને આવડી મોટી આગ બુઝાશે? દેડકો કે નહીં, બુઝાશે નહીં. પણ મેં મારા જમાનાની હુજ્જત જે છે એની મદદ કરવા માટે મારાથી બનતી કોશિશ કરી, મારાથી બનતી કોશિશ. એટલે હું શું કરી શકું ઇમામ માટે, મારાથી કેટલો ફેરફાર થશે એ આપણે ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું શું કરી શકું. જે પણ ઇન્સાનની પાસે સ્કિલ હોય, ચાહે એની પાસે માલ હોય તો માલ ખર્ચ કરે, ચાહે એની પાસે ઇલ્મ હોય તો ઇલ્મ ખર્ચ કરે, ચાહે એની પાસે કોઈ પણ આવડત હોય તો ઇન્સાન એ આવડતનો ઇસ્તેમાલ કરે ઇમામની રાહમાં, અને ઇમામની મદદ કરવાનો જે છે એ ફાયદો અને સવાબ મળે. અને આખરી તરીકો એ છે કે ઇન્સાન જે છે એ પૂરી જિંદગી ઇમામની ખિદમતમાં વિતાવે, બનતી કોશિશ નહીં, પૂરેપૂરું બધું લૂંટાવી દે. બરાબર, દિવસો આખા, એમ નહીં કે ખાલી રવિવારે જ ઇમામની ખિદમત કરી, ટોટલ લાઈફ. તો આવી રીતે હઝરતની આપણે નુસરત, ઇમામની મદદ જે છે એ કરી શકીએ. હવે કોઈ જવાન બાળકને સવાલ થાય કે ભાઈ મારે ઇમામની મદદ કરવી છે, તો પ્રેક્ટિકલી શું તરીકા છે કે હું શું કરું કે એ કહેવાય ઇમામની નુસરત કરી? તો સૌથી પહેલો તરીકો છે ઇન્સાન ઇલ્મ હાસિલ કરે, ઇલ્મે દીન હાસિલ કરે. ઇલ્મે દીન, બરાબર, દુનિયાવી ઇલ્મ એની જગ્યાએ અહેમિયત રાખે છે, હું એનો વિરોધી નથી, પણ ઇલ્મે દીન જરૂરી છે. અગર કોઈ ભણી ગણીને એન્જિનિયર અને વકીલ અને ડૉક્ટર બની ગયો હોય પણ એને વઝૂના મસલા ખબર ન હોય, ગુસ્લના મસલા ખબર ન હોય, તો એનું ઇલ્મે દીન દુનિયાવી હાસિલ કરવાનો કોઈ ફાયદો છે? એને નમાજ સરખી રીતે પડતા ન આવડતી હોય તો ફાયદો છે કાંઈ? ભલે ને ગમે એટલો મોટો ડિગ્રી મેળવી લીધી, નહીં, ઇલ્મે દીન જરૂરી છે. તો એટલે જ આપણા 8મા ઇમામ શાહ ખુરાસાન હઝરત ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે રહેમલ્લાહુ અબ્દન અહિયા અમરના કૈફ યુહી અમરોકુમ યતઅલ્લમ ઉલુમના વ યુઅલ્લિમના. ઇમામ કહે છે કે અલ્લાહ એ બંદા ઉપર રહેમત નાઝિલ કરે જે અમારા અમરોને જીવંત કરે. મતલબ અમારા અમરોને જીવંત કરવા એટલે અમારી હદીસો ફેલાવવી, અમારી વાતને ફેલાવવી, અમારા અમરોને જીવંત કરવા. કહે છે કે મૌલા કેવી રીતે જીવંત કરવા? કીધું કે ઇલ્મ હાસિલ કરો અને બીજાને શીખવાડો. પહેલાં પોતે હાસિલ કરે પછી બીજાને શીખવાડે. તો આવો બંદો જે છે એ અલ્લાહની રહેમતને કાબિલ બને છે. ઇમામે હક એના માટે દુઆ કરે છે. તો એક તરીકો. અને બીજો તરીકો એ છે કે ઇન્સાન ઇમામની શાનમાં અશાર પેશ કરે, શેરો શાયરી ઇમામની ખિદમતમાં, ઇમામની મનકબત, ઇમામની શાનમાં જે છે કસીદા બયાન કરે. તો આ પણ ઇમામની નુસરત છે. જનાબે દેબલે ખુઝાઈ, કોણ એને નથી ઓળખતું? આપણે બધા એમનાથી જાણીતા છીએ. દેબલે ખુઝાઈ જ્યારે 8મા ઇમામની ખિદમતમાં આવતા તો દેબલ કામ શું કરતા? દેબલ મરસિયા પડતા. દેબલ જે છે એ ઇમામની જે છે એ ફઝીલતને બયાન કરતા શેરો શાયરીની શક્લમાં. ઇમામ એને આવતા જોતા તો શું કહેતા? મરહબા બેક યા દેબલ નાસિરના બિ યદિહી વ લિસાનિહી. એ મરહબા, વેલકમ, એ દેબલ, મરહબા, તમારું વેલકમ થાય, તમે ખરેખર અમારા મદદગાર છો જબાનથી અને હાથ. તો જનાબે દેબલે ખુઝાઈ ઇમામની શાનમાં શેરો શાયરી કરતા તો ઇમામે એને પોતાના નાસિર કીધા. શેરો શાયરીની બહુ ફઝીલત છે. જેને ઘણા લોકો એમ કે ભાઈ આવી ફિઝુલ વાતમાં આખી રાત કાઢી નાખી આ લોકોએ, બરાબર? નહીં, શેર અને શાયરી જે ઇમામની શાનમાં છે, આ દુનિયાવી મુશાયરાની વાત નથી. જે ઇમામની શાનમાં શેરો શાયરી છે એ ફઝીલત રાખે છે. ભલે જુમ્માના દિવસે શેરો શાયરીની મનાઈ છે, શબે જુમ્માના મનાઈ છે, પણ જો હઝરતની શાનમાં હોય તો એનો સવાબ જે છે એટલો બધો છે કે ઇમામ ખુદ કહે છે જે કોઈ અમારી શાનમાં એક બેત કે, બેત એટલે 2 મિસરા, તો ખુદાવંદે આલમ જન્નતમાં એના માટે એક બેત બનાવે છે. બેત એટલે ઘર. જે 2 મિસરા કહે છે એના માટે અલ્લાહ જન્નતમાં ઘર બનાવે છે. અને કેવું ઘર? આપણું 2 રૂમ હોલ જેવું ઘર નહીં, જે દુનિયા કરતાં 7 ગણું મોટું હશે. તો આપણે એટલા બધા ભૌતિકવાદી થઈ ગયા છીએ ને આ દુનિયા લોકોની સાથે રહીને કે આપણને
જે છે એ આની ઉપર જલ્દી યકીન જ નહીં આવે કે એ કેમ બને. જન્નતમાં આ દુનિયા કરતાં, મહુવા કરતાં નહીં, ભાવનગર કરતાં નહીં, ગુજરાત કરતાં નહીં, પૂરી જે દુનિયા છે અર્થ, એની કરતાં 7 ગણું મોટું ઘર મળશે. કોને? જે ઇમામની શાનમાં 2 મિસરા કહે છે, 2 મિસરા કહે છે. તો આની કેટલી બધી અહેમિયત છે. જે લોકો ખરેખર હકીકી શાયર એટલે બેજ છે, એ લોકોની તો જે છે એ કેટલા મોટી મોટી કોલોનીઓ હશે, મોટા મોટા બંગલા હશે ત્યાં આખેરતની અંદર. અને ખાલી ઘર નહીં, બલકે ઇમામ આગળ કહે છે કે આ શાયર અહેલે બેતની મુલાકાત માટે, એની ઝિયારત માટે મુકર્રબ ફરિશ્તાઓ આવશે, અંબિયાઓ આવશે. મતલબ જનાબે આદમ, જનાબે મૂસા, જનાબે ઈસા, અલ્લાહ એમની ઉપર સલામ અને રહેમત નાઝિલ કરે, આ તમામ અંબિયા શાયર અહેલે બેતની ઝિયારત કરવા માટે આવશે, એની મુલાકાત માટે આવશે. તો કેટલો બધો અઝીમ મકામ, કેટલું બધું એનું માન વધી જશે. તો ઇન્સાન જે છે ઇમામની શાનમાં શેરો શાયરી કી, શાયર અહેલે બેતનો ખૂબ મકામ છે. ઇમામ જે છે દાખલા તરીકે એક આપણા શિયા જગતના શાયર થઈ ગયા સૈયદ હુમેરી. સૈયદ હુમેરી પેલા હિજરી સન 155-105માં જે છે એ એમની વિલાદત થઈ અને એમના મા બાપ જે છે એ નાસબી હતા. નાસબી એટલે ખબર ને, જે શિયાના દુશ્મન હોય, જે અહેલે બેતના દુશ્મન હોય, નાસબી હતા. એની માં એને રોજ કહેતી કે ભાઈ તું જે છે મોલા અલીના બારામાં બુરું ભલું કહેતો રહેજે, તો જ તે તું જન્નતમાં જઈશ, અને જો તું આમ કરીશ, એમને મોહબ્બત કરીશ, તો તું જહન્નમમાં જઈશ. એવી રીતના ટ્રેનિંગ થઈ એની. પણ સૈયદ હુમેરી જે છે એ ઇમામના જે છે મોહિબ હતા, ઇમામના ચાહવાવાળા હતા. હવે એક દિવસ ઘરથી ફરાર ઇખ્તિયાર કરી અને જે છે એ વહી ગયા બસરા. અને બસરાની અંદર તેઓ જે છે મોટા શાયર અહેલે બેત બની ગયા. આટલા બધા ઇમામના ચાહવાવાળા કે એનો તરીકો હતો કે કૂફાના બજારમાં ઊભા રહેતા અને એલાન કરતા, છે કોઈ એવી વ્યક્તિ કે જે મૌલા અલીની શાનમાં એવી હદીસ બયાન કરે જેના બારામાં મેં શેર ન કીધો હોય, તો મુહદ્દિસો આવીને બધા જમા થતા અને જે હદીસ એમને યાદ હતી એ હદીસ બયાન કરતા. કોઈ કહેતું કે અના મદીનતુલ ઇલ્મ વાલીન બાબોહા, તો કીધું આનો તો શેર મેં બનાવેલો છે, એમ કહીને પોતે શેર કહેતા. કોઈ આવી રીતના ઇમામની હદીસ બયાન કરતું અને આ જે છે એ શેર બયાન કરતા. આવી રીતે હદીસોની પણ મહેફિલ સજતી અને શાયરીની પણ જે છે એ મહેફિલ સજતી. કહેતા કે જે કોઈ એવી હદીસ બયાન કરી દે કે જેના બારામાં મેં શેર ન કીધો હોય ને, તો આ ઘોડો એને ઇનામમાં આપી દઈશ. અને આવી રીતના લોકો જે છે ઇનામની લાલચમાં અને ઇમામના જિક્ર કરવા માટે આ જે છે મહેફિલ કરતા. ત્યાં સુધી કે એક દિવસ એવું થયું કે એક શખ્સ ઊભો થયો અને એ કહે છે કે અબુ અલી મુરાદીએ કીધું કે એક દિવસ જનાબે અમીરે કાયનાત અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ વઝૂ કરવા માટે પોતાના જૂતા જે છે એમાંથી પગ બહાર કાઢ્યા અને વઝૂ કરવા માટે ગયા. એ દરમિયાન એક સાપ જે છે એ જૂતામાં ઘૂસી ગયો. હવે જ્યારે ઇમામે વઝૂ કરી લીધું અને રિટર્ન આવતા હતા અને પગ જૂતાની અંદર પગ નાખવા ચાહતા હતા, ત્યાં આસમાનમાંથી એક કાગડો આવ્યો અને એ જૂતામાં પોતાની ચાંચ નાખી અને સાપને પકડીને ઉડી ગયો. અને પછી ઉપર આસમાનમાં ઉડી અને સાપને પછી ફેંકી દીધો. સૈયદ હુમેરી કહે છે કે આ ફઝીલત મેં પહેલી વાર સાંભળી કે ઇમામને જે છે એ બચાવવા માટે આવી રીતે અલ્લાહ ઇંતજામ કર્યો અને આવી રીતે જે છે એ કાગડાને મોકલ્યો. પછી એના ઉપર એ નઝ્મ લખી અને એ નઝ્મ જે છે લોકોને બયાન કરી. પેલા શખ્સને ઘોડો અને ઘોડા ઉપર જે કાંઈ હતું એ બધું ઇનામ તરીકે આપી દીધું. તો આ સૈયદ હુમેરી ઇમામની શાનમાં શેર બયાન કરતા, ઇમામની શાનમાં જે છે એ નઝ્મ કહેતા. પણ જ્યારે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામે એમના બારામાં સાંભળ્યું તો ઇમામે કીધું સૈયદ હુમેરી જે છે એ જો આ અકીદાની સાથે જશે તો એ જહન્નમી છે. સૈયદ હુમેરી દોડતા દોડતા આવ્યા, મૌલા શું વાત છે, તમે મને જે છે જહન્નમી કીધો, મારો શું વાંક છે, મારો શું ગુનો છે? કીધું કે તમે મોહમ્મદ હનફિયાને ઇમામ માનો છો. હાલાકે ઇમામે બરહક જે છે એ ચોથા ઇમામ અલૈહિસ્સલામ છે,
ત્યાર પછી 5મા ઇમામ છે, ત્યાર પછી 6ઠ્ઠા ઇમામ હું છું. તો સૈયદ હિમેરી કહે છે કે મૌલા એની દલીલ શું? તો કહે છે કે આવો આપણે કબ્રસ્તાન જઈએ, મોહમ્મદ હનફિયાને જ્યાં દફન કર્યા છે ત્યાં જઈએ. મોહમ્મદ હનફિયાની કબ્ર ઉપર આવ્યા અને ઇમામ અલૈહિસ સલામે જે છે એ કબ્રને ઈશારો કર્યો. કબ્ર ફાટી, મોહમ્મદ હનફિયા બહાર આવ્યો. આવીને ઇમામને પૂછ્યું, પહેલાં તો ઇમામને સલામ કરી અને પછી પેલા ઉમેરીને કીધું કે આ મારા ફરજંદ જે છે એ હક ઉપર છે, ઇમામે બરહક એ છે, તમે એને જે છે એ ઇમામ માનો. તો આવી રીતે હકીકત આની પરથી એક વાત એ થાય છે કે ઇન્સાન મોહિબ અહેલે બેત તો એ અલગ વાત છે, પણ 12 ઇમામને ઇમામ માનવા એ જરૂરી છે. અગર કોઈ શખ્સ 12 ઇમામોને પોતાના ઇમામ નથી માનતો તો પછી એને બીજી વસ્તુનો ફાયદો નથી મળતો. ઇમામ 12 ઇમામ જે છે એટલે જ આપણે શિયા ઇસ્ના અશરી કહીએ. ઇસ્ના એટલે 2, અશરી એટલે 10, એટલે 12 ઇમામના શિયા, એના ફોલોઅર્સ. અને આ અકીદો જે છે એ જ ઇન્સાનને નજાત દેવડાવે છે. પૈગંબર ઇસ્લામની મશહૂર હદીસ છે કે મારી ઉમ્મતના 73 ફિરકા થશે, એમાંથી 72 નારી છે, 1 નાજી છે. તો એ નાજી કોણ છે? એ શિયા ઇસ્ના અશરી. કારણ કે ખુદ અલ્લાહના રસૂલે બયાન કીધું કે યા અલી, તમે અને તમારા શિયા જે છે એ કામયાબ લોકોમાંથી. તો શિયા હોવું એ ખરેખર એક ફખ્રની વાત છે અને ઇન્સાનની નજાતનો સબબ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ એક નારા હૈદરી યા અલી યા અલી યા અલી તો ઇમામ અલી જી फिर મોહબ્બત અલીની તો ફઝીલત છે જ તે, બરાબર. ઇન્સાન જે છે એ જેટલો ઇમામ અલૈહિસ્સલામને મોહબ્બત કરે એટલો એનો મકામ જે છે એ વધે છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે શેરો શાયરીની જ વાત આવી તો એક મશહૂર શાયર થઈ ગયા છે જેનું નામ છે મોહતશમ કાશાની. મોહતશમ કાશાની એ જે છે એ એટલા બધા મશહૂર છે કે એમણે જ્યારે શેરના મિસરા લખ્યા તો પહેલો મિસરો તો લખી શક્યા, પણ બીજો મિસરો લખી ન શક્યા તો ખુદ ઇમામે આવીને એની મદદ કરી હતી. અને એ મિસરો આજે બહુ ફેમસ છે ઈરાનની અંદર. બાઝ ઇન ચે શોરસ અસ કે દર ખલકે આલમ અસ, આવી રીતના મિસરો શરૂ થાય છે. જે ઈરાનની અંદર તેના બેનર બનાવેલા હોય છે, એના જે છે એ સ્ટીકર બનાવેલા હોય છે, એટલો મશહૂર છે. મોહતશમ કાશાની પેલા શાયર નહોતા, બરાબર. જે મતલબ શાયર મતલબ ઇસ્લામિક શાયર નહોતા, એ દુનિયાવી શાયરી લખતા. એકવાર એવું થયું કે એમનો ભત્રીજો અને એમનો ભાઈ એ બે એક જ મહિનાની અંદર ગુજરી ગયા અને જેને લીધે એને બહુ સદમો લાગ્યો, બહુ સદમો. હવે સગો ભાઈ ગુજરી જાય, ભત્રીજો ગુજરી જાય અને જ્યારે કે એનાથી મોહબ્બત એ હોય તો ઇન્સાન જે છે કેટલો ગમગીન થઈ જાય. મોહતશમ કાશાનીએ એના ભાઈ અને ભત્રીજા ઉપર મરસિયા લખ્યા, મરસિયા લખ્યા. અને એકવાર ખ્વાબની અંદર ખુદ જનાબે અમીરે કાયનાત આવ્યા અને આવીને કહે છે મોહતશમ, તે તારા ફરજંદ માટે મરસિયો લખ્યો, મારા ફરજંદ માટે ન લખ્યો. તારો ફરજંદ ગુજરી ગયો તો તે એના માટે મરસિયો લખ્યો એના ગમમાં. મારો ફરજંદ હુસૈન કરબલાની અંદર 3 દિવસના ભૂખ્યાને તરસ્યા કત્લ થઈ ગયા, એમના માટે તું મરસિયો નથી લખતો. મોહતશમ કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો અને મેં નક્કી કર્યું કે હું ઇમામની ઉપર મરસિયો લખીશ. અને ત્યાર પછી આ બાજ ઇંચે શોરસ હસ્ત દર ખલ કે આલમ હસ્ત એ મિસરો એનાથી શરૂ કર્યો અને ત્યાર પછી આખી એની નજ્મ જે છે મરસિયાની બધા બની ગઈ. એ રીતે ગિરામી આ રિવાયત અને આ વાક્યો આપણને જે છે બયાન કરે છે કે ઇમામની શાનમાં જે છે એ મરસિયો કરવો, ઇમામના ગમમાં જે છે રોવું, ઇમામના ગમને જે છે બયાન કરવો, ચાહે એ શેરની શક્લમાં હોય કે ચાહે જિક્રની શક્લમાં હોય, ઇન્સાન જે છે બરપા કરે.
ખરેખર ઇમામની મઝલુમી એટલી બધી છે કે પાંચમા ઇમામ કહે છે કે અમારા જદની ઉપર તમામ મખલુક ગિરિયા કરે છે, તમામ જીન ઇન્સ તમામ જાનવરો, હત્તા કે ઇમામ અલૈહિસ્સલામની શહાદત પછી જ્યારે કોઈ પથ્થરને પણ ઉપાડવામાં આવતું તો એના નીચે પણ ખૂન જારી થઈ જતું. અજાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કેટલા બધા મઝલૂમ છે અને ઇમામના સાથીઓ પણ જે એવા ઇમામની જેવા મઝલૂમ હતા, એમને પણ બેદર્દીપૂર્વક શહીદ કરવામાં આવ્યા. હા અજાદારો, મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની મઝલૂમીની વાત કરીએ તો જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ કે જેમનું કદ એટલું બધું બુલંદ હતું કે રિવાયતોમાં મળે છે કે જ્યારે આપ ઘોડાની ઉપર સવાર થતા તો આપના પગ જમીન સાથે ખત કરતા. અજાદારો, અલ્લામા ગુલામ હસન અસ્કરી બયાન ફરમાવતા કે જ્યારે સાનીએ હૈદરની શહાદત થઈ ગઈ તો ઝાલિમોએ આપની લાશના ટુકડે ટુકડા કરી દીધા. કહે છે કે જ્યારે અબ્બાસની કબ્ર બની ગઈ, રોઝો બની ગયો અને થોડા સમય પછી કબ્રની મરમ્મતની જરૂર થઈ. અજાદારો, જ્યારે યાદ કરશો, ગિરિયા કરશો, અરે કબ્રની મરમ્મત કરવા વાળાને બોલાવવામાં આવ્યો. અરે તહેખાનામાં જ્યારે ગયો પણ બહાર આવ્યો તો રોતો રોતો આવ્યો. કીધું કે અરે મેં સાંભળ્યું તું કે મારા આકા અબ્બાસનું કદ એટલું બુલંદ છે કે ઘોડા ઉપર બેસતા તો પગો જમીન ઉપર પહોંચતા, પણ જ્યારે હું કબ્રની પાસે ગયો અરે શું જોયું, જાણે એક 6 મહિનાના બાળક જેટલી કબ્ર હતી. અરે આટલી નાની કબ્ર કેમ થઈ ગઈ? અરે ઝાલિમોએ આપની લાશના ટુકડે ટુકડા કરી દીધા. સૈયદે સજ્જાદે ચાદરમાં જમા કર્યા, કબ્ર તૈયાર કરી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબીન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना अदना खादिम में हमारा शुमार फरमाओ. माबूद शियान अली मुहिब्बान अहले बैत की हिफाजत फरमाओ, मरहूमीन की मग़फ़िरत फरमाओ. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ. जन्नतुल बकी की तामीर माटे असबाब फराहम फरमाओ. व आखिरु दावाना अल्हम्दुलिल्लाह. એક હજીઓ તમામ શહોદાએ કરબલા યતીમાને કરબલા સિરાની બારગામાં પેશ કરી તેમનો સવાબ મરહુમા રસીદાબાનો મોહમ્મદ અલી, મરહુમ અકબર અલી, જુસફ અલી, મરહુમ હસન અલી, શેર અલી, લાજાણી પરિવારના તમામ મરહુમો, લાખાણી પરિવારના તમામ મરહુમો, કુલ મરહુમો મિન વલ મોમિનાતની 100 રકાત આપણી બક્ષી આપો. બિસ્મિલ્લાહ.